નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં કંડક્ટર ભરતી 2024 માટે જેને મિત્રો પરીક્ષાને હવે 2 દિવસ રહ્યા છે, તો તેના માટે આપણે ગુજરાત સામાન્ય જ્ઞાનનું ફટાફટ રિવિઝન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણે 55 ક્વેશ્ચન, 44 અગત્યના ક્વેશ્ચન, 99 અગત્યના ક્વેશ્ચન અને 100 અગત્યના ક્વેશ્ચન એવી સિરીઝ જે સ્ટાર્ટ કરી છે, તેમાં આજે આપણે 77 ક્વેશ્ચન જોવાના છીએ. ખૂબ જ અગત્યના ગુજરાતનું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપણે જોઈશું વિડીયોમાં. તો અંત સુધી વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ અને આપણે વન લાઇનર ક્વેશ્ચનો જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તેમાં આપણો જવાબ રહેશે 590 કિલોમીટર. કેટલી રહેશે? 590 કિલોમીટર છે. જે આપણું ગુજરાત છે ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે કેટલી રહેશે? 590 કલાક આપણે જોઈએ તો કિલોમીટરની રહેવાની છે. આવી રીતે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની કેટલી રહેશે? 500. આ 590 અને આ 500 રહેશે. આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. કેટલું છે? 590 અને 500 કિલોમીટર રહેશે. ઉત્તરનું કયું સ્થળ છે? સુઈગામ. ને નીચે આપણે જોઈએ તો ઉમરગામ છે. ઉપર ઉત્તરી બિંદુ અને દક્ષિણી બિંદુ એ રહેશે. સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં અને છેલ્લે ક્યાં થાય સૂર્યાસ્ત? તેમાં આપણો જવાબ રહેશે કયો આવશે? કચ્છમાં રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તો ગુજરાત રાજ્યનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તેમાં આપણો જવાબ રહેશે વડનગર. કયું રહેશે? વડનગર. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો કેટલા ચોરસ કિલોમીટર છે? તો 1,96,024. તેમાં આવશે 1,96,024 ચોરસ કિલોમીટર એટલું છે. તો આવી તેનો જવાબ રહેશે. પાંચમા નંબરનું છે, ગુજરાતના સ્થાપના સમયે પાટનગર કયું હતું? તો ગુજરાતના સ્થાપના સમયે પાટનગર કયું હતું? અમદાવાદ. તેમાં આપણો જવાબ રહેશે અમદાવાદ. શું રહેશે જવાબ? અમદાવાદ. પછી છે આગળનો ક્વેશ્ચન, છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ડાયલક્ષ્મી પુસ્તકાલય છે. પુસ્તકાલય અહીં સુધા લેજો. ક્યાં આવેલું છે? તો નડિયાદ ખાતે આવેલું છે. ક્યાં? નડિયાદ ખાતે આવેલું છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજવામાં આવે છે? તો ચાંપાનેર મહોત્સવ છે ડિસેમ્બર માસમાં યોજવામાં આવે છે. તો આ વખતે છે મિત્રો ઉજવવાનો છે મિત્રો. તો ડિસેમ્બર માસમાં ઉજવવાનો. પંચ મહોત્સવ પણ પંચમહાલમાં ઉજવવામાં આવે છે. થોડોક હાઇલાઇટમાં છે મિત્રો. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આઠમા નંબરનો ક્વેશ્ચન છે, આર્ક ડેકો પેલેસ કયા જિલ્લામાં આવેલ છે? તો આર્ક ડેકો પેલેસ છે એ મોરબી જિલ્લામાં આવેલો છે. ક્યાં? મોરબી જિલ્લામાં. પછી નવલખી બંદર છે એ મોરબીમાં આવેલું છે. પછી મણિ મંદિર છે મોરબીમાં આવેલું છે. વાઘજી ઠાકોર દ્વારા બંધાવવામાં છે, જેને ગુજરાતના શાહજહાં તરીકે એટલે કે સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખવામાં આવે છે. ખંભાળાનો મહેલ પોરબંદરમાં આવેલો છે. પદ્મા વિલાસ મહેલ ક્યાં આવેલો છે? તો નર્મદાના રાજપીપળા ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? પદ્મા વિલાસ પેલેસ એટલે કે મહેલ છે એ રાજપીપળામાં આવેલો છે. રાણક દેવીનો મહેલ ક્યાં આવેલો છે? તો ઉપરકોટ જૂનાગઢમાં આવેલ છે. ક્યાં? ઉપરકોટ જૂનાગઢમાં આવેલો છે. યાદ રાખજો. પછી આગળના ક્વેશ્ચન છે, 12મા નંબરનો ક્વેશ્ચન, ચકાસર તળાવ ક્યાં આવેલું છે? તો ચકાસર તળાવ છે ભીમાસર કચ્છ ખાતે આવેલું છે. ક્યાં? ભીમાસર કચ્છ ખાતે આવેલું છે. ચકાસર તળાવ છે ભીમાસર કચ્છ ખાતે આવેલું છે. નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે? તો નારેશ્વર તળાવ છે ખંભાત ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ખંભાત ખાતે આવેલું છે, જેને આપણે સ્તંભ તીર્થ તરીકે પ્રાચીન કાળમાં ઓળખતા હતા. પછી છે આગળનો ક્વેશ્ચન, રત્ન તળાવ ક્યાં આવેલું છે? તો રત્ન તળાવ બેટ દ્વારકા ખાતે આવેલું છે. વણઝારી વાવ ક્યાં આવેલી છે? તો વણઝારી વાવ મોડાસા ખાતે આવેલી છે. ક્યાં? મોડાસા ખાતે. સેલોર વાવ ક્યાં આવેલી છે? તો સેલોર વાવ નલિયા નજીક કચ્છમાં આવેલી છે. ક્યાં? નલિયા નજીક કચ્છમાં આવેલી છે સેલોર વાવ. તો યાદ રાખજો. પછી આગળના ક્વેશ્ચન છે, અમરેલીનું પ્રાચીન નામ શું હતું? તો અમરેલીનું પ્રાચીન નામ છે અમરાવતી. મોડાસાનું પ્રાચીન નામ શું હતું? તો મહુડાસુ. ચંડોળા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? તો ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું છે. અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે. વિરમગામમાં મુનસર તળાવ, ધોળકામાં મલાવ તળાવ આવેલું છે.
પછી બીજું કયું આવેલું છે? ગંગાસર તળાવ છે, નરસિંહ મહેતા સરોવર પણ આવેલું છે. સત્યાગ્રહની પછી બીજું કયું વસ્તાપુર છે એમાં પણ આવેલું છે તળાવ, તમારે જણાવવાનું રહેશે. સત્યાગ્રહની ભૂમિ તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે? તો બારડોલી. પુસ્તકોની નગરી તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે? તો નવસારીનો જવાબ રહેશે. જ્ઞાનનો વડલો કોનું ઉપનામ છે? તો જ્ઞાનનો વડલો છે એ અખાનું ઉપનામ છે. 23મા નંબરનો ક્વેશ્ચન છે, શીલભદ્ર શ્રેષ્ઠ કોનું ઉપનામ છે? તો કસ્તુરભાઈ લાલભાઈનું ઉપનામ છે. પ્રથમ બોલતી રમૂજ ફિલ્મ કઈ હતી? તો ફાફડો ફિતુરી. કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મનું નામ? તો એનું મનોરમા એનું ફિલ્મનું નામ રહેશે. કયું? મનોરમા. પછી આગળના ક્વેશ્ચન છે 26મા નંબરનો ક્વેશ્ચન, સૌપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી? તો ભક્ત વિદુર હતી. કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? અખંડ સૌભાગ્યવતી. મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મસાલા સંશોધન કેન્દ્ર છે જગુદણ મહેસાણા ખાતે આવેલું છે. ક્યાં? જગુદણ મહેસાણા ખાતે આવેલું છે. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગોધરા ખાતે આવેલું છે. ક્યાં? ગોધરા ખાતે. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે આવેલું છે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો સુરત છે. ઈસવીસન 512માં વલભી ખાતે બીજી જૈન સભાનું આયોજન કોણે કરાવ્યું હતું? તો ધ્રુવસેન પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ધ્રુવસેન પ્રથમ દ્વારા. વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો ધરસેન દ્વારા કરવામાં આવી હતી. કેના દ્વારા? ધરસેન દ્વારા. શિલાદિત્ય પ્રથમે કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો ધર્માદિત્યનું. આ બધા આપણે ઇતિહાસના ક્વેશ્ચનો છે. એના છે ઇતિહાસના. સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો? તો ત્રિભુવનપાળ. વાઘેલા વંશના કયા શાસકે સોમનાથમાં મસ્જિદ બાંધવાની મંજૂરી આપી હતી? તો અર્જુનદેવ વાઘેલા. વાઘેલા વંશના કયા શાસકે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? તો એમાં જવાબ આવશે સારંગદેવ વાઘેલા. 37મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં આદિવાસીઓના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના થઈ હતી? તેમાં જવાબ આવશે ઘનશ્યામ ઓઝા. શું જવાબ આવશે? ઘનશ્યામ ઓઝા. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં કિસાન મજૂર લોકપક્ષની સ્થાપના થઈ હતી? તો ચીમનભાઈ પટેલ. શું જવાબ આવશે? ચીમનભાઈ પટેલ જવાબ રહેશે. તો સાહિત્ય જવાબ પણ જોઈ લેવો. પછી છે ભારતના રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ છે. તેમાં જવાબ આવશે, આન્સર રહેશે 5. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. શું છે? 5 રાજ્યો છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ 5મા નંબરનો. પહેલાં રાજસ્થાન આવશે, પછી MP આવશે, પછી મહારાષ્ટ્ર, પછી ઉત્તર પ્રદેશ અને પછી જવાબ આવશે આપણો ગુજરાતનો. હ્યુએન સાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું? તો સુલકાના નામે. આઝાદી બાદ સૌરાષ્ટ્ર કયા વર્ગનું રાજ્ય બન્યું હતું? તો બ વર્ગનું રાજ્ય બન્યું હતું. ક વર્ગમાં કચ્છનો સમાવેશ થશે અને બાકી છે અ વર્ગમાં કોનો સમાવેશ થશે તમારે જણાવવાના રહેશે. જન્મટીપમાંથી લેવામાં આવેલા સાંઢનાથ્યોના લેખક કોણ છે? તો ઈશ્વર પેટલીકર. પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે કાવ્યો કોના છે? તો ઉમાશંકર જોશી. શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહ કોણે આપ્યા હતા? તો ઉમાશંકર જોશી. સાહિત્યમાંથી લીધેલા ક્વેશ્ચનો છે. સાગબારા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો નર્મદામાં. નર્મદાનું છે મુખ્ય મથક છે તમારે જણાવવાનું રહેશે. કુકાવાવ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો અમરેલી જિલ્લામાં આવેલો છે. ક્યાં? કુકાવાવ તાલુકો છે અમરેલી જિલ્લામાં આવેલો છે. ગોઝારિયા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં. જીરુના ઉત્પાદનમાં ભારતના ગુજરાતમાં ક્રમ કયો છે? તો પ્રથમ ક્રમ છે. અંબિકા નદી ક્યાંથી નીકળે છે? તો અંબિકા નદી છે એ વાંસદાના ટેકરીઓમાંથી નીકળે છે. સરસ્વતી નદીની લંબાઈ કેટલી છે? સરસ્વતી નદીની લંબાઈ છે 150 કિલોમીટર છે. કેટલી છે? 150 કિલોમીટર રહેશે. લીંબડી ભોગાવો ક્યાંથી નીકળે છે? તો લીંબડી ભોગાવો છે ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતમાં કયા લોક સાહિત્યકાર ભગત બાપુ તરીકે ઓળખાય છે? તો કવિ દુલાભાયા કાકા. 2 પ્રશ્નો થઈ ગયા છે, એ પણ તમે જોઈ લેજો. લીંબડી ભોગાવો ક્યાંથી નીકળે છે? ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી. અંબિકા નદી ક્યાંથી? વાંસદાના ટેકરીમાંથી. અને સરસ્વતી નદીની લંબાઈ છે 150 કિલોમીટર.
પછી છે જાણીતો પ્રવાસ સંગ્રહ કાશ્મીરનો પ્રવાસીના લેખક કોણ છે? તેમાં આપણો જવાબ રહેશે કાશ્મીરનો પ્રવાસ રહેશે કવિ કલાપી, અને હિમાલયનો પ્રવાસ છે કાકા સાહેબ કાલેલકર દ્વારા રચિત છે. મહેરામણના મોતી, સોહાગણ અને પાનેતરની રચના કોણે કરી હતી? તો કવિ નાનાલાલ. કયા કવિ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે? તો કવિ બોટાદકર. જનની જોડ સખી નહીં જડે એ રચેલું છે. પછી છે ખંડકાવ્ય ગ્રામ માતાના સર્જક કોણ છે? તો કવિ કલાપી. જ્યોતિધામ કાવ્યના લેખક કોણ છે? તો કરશનદાસ માણેક. પછી છે રાવણનું મિથ્યાભિમાન આ કથા કાવ્યના સર્જક કોણ છે? તો ગિરધર દાસ. પ્રભાશંકર સોમપુરા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો સ્થાપત્ય કળા સાથે. બેજુ બાવરાનું વતન કયું છે? બેજુ બાવરાનું મૂળ નામ વેજનાથ મિશ્ર હતું, એ આપણે આગળનો ક્વેશ્ચન છે. અને બેજુ બાવરાનું વતન છે ચાંપાનેર હતું. અને કોના દરબારમાં હતા બેજુ બાવરા? પહેલાં આપણે જોઈએ તો છેલ્લે અંતિમમાં છે એ હુમાયુના દરબારમાં હતા, બહાદુર શાહ જફર દરબારમાં પણ હતા. પછી છે આગળનો ક્વેશ્ચન 61મા નંબરનો ક્વેશ્ચન, ભારત મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો ભારત મંદિરની સ્થાપના નાનજી કાલિદાસ મહેતા દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? તો મહેસાણા જિલ્લામાં થઈ હતી. 63મા નંબરનો ક્વેશ્ચન છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે ક્યારે જાહેર થયું હતું? તો 1969ના રોજ જાહેર થયું હતું. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે કરી હતી? તો મૃણાલિની સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. તો એક ક્વેશ્ચન થઈ ગયો, જો અરવલ્લી જિલ્લામાં શામળાજી છે એમાં ક્યારે મેળો ભરાય? તો કાર્તિકી પૂનમના રોજ. આ મેળાની શરૂઆત દેવ ઉઠી 11થી થાય છે. આ મેળો કઈ નદીના કિનારે આવેલો છે? તો મેશ્વો નદીના કિનારે. અને સૌથી મોટો ચાલતો આદિવાસી મેળો છે, 21 દિવસ સુધી ચાલે છે. શામળાજી ખાતે રણઝણિયું પેજણિયું વાગે આપણે જોઈએ તો ગીતનો શોર જોવા મળતો હોય છે. 66મા નંબરનો ક્વેશ્ચન છે, જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનોસોરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રેયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો મહીસાગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું કયું વીજ મથક સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? તો ગુજરાતનું કયું વીજ મથક છે સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? તો વણાક બોરીમાં જવાબ રહેશે. પછી છે ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે? તો સોમનાથ મંદિરથી. કયા સ્થળે આવેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે પ્રખ્યાત વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે? તો કાલેશ્વરી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રજાનું થાણું હતું? તો પોર્ટુગીઝ. ગુજરાતના પછી છે આગળના ક્વેશ્ચન, ગુજરાતના કયા દરિયા કિનારે વ્હેલ અને શાર્ક માછલી મળી આવે છે? તો વેરાવળ અને ઓખા બંદરના દરિયા કિનારે. અને આપણે જે ગુજરાતમાં જે કચ્છથી છે આપણે ભાવનગરના દરિયા કિનારા સુધી જે ડોલ્ફિન છે એની પણ આપણે જોઈએ તો મળી આવે છે. 680 જેટલી ડોલ્ફિન છે એની આપણે જોઈએ તો સંખ્યા નોંધાઈ છે. પછી છે આગળનો ક્વેશ્ચન, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ છે ભાવનગર ખાતે આવેલું છે. અને ભાવનગરની શામળદાસ કોલેજમાં ગાંધીજીએ કોલેજનો અભ્યાસ કર્યો હતો. અને પછી ત્યાંથી આપણે જોઈએ તો અડધેથી છોડીને બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે ભુજ કચ્છ ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય ત્યાં ખાતે આવેલું છે. ભુજમાં શું આવેલું છે? જેસલસર. પછી હમીરસર સરોવર આવેલું છે. માંડવી ખાતે આપણે જોઈએ તો પેલેસ આવેલો છે. માંડવી અલગ છે મિત્રો, અને ભુજમાં પણ આપણું મુખ્ય મથક છે. અને માંડવી પછી બીજું કચ્છમાં શું શું જોવાલાયક સ્થળો છે? મુદ્રા છે, બધી તમને એની ખબર હશે. તો ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? તો બનાસકાંઠા જિલ્લો. હમણાં કરંટ અફેર પણ બનાસકાંઠાનું જાણીતું છે, તે તમારે જણાવવાનું રહેશે. ઇલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે જોડાયેલા છે? તો ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે. વનરાજ ચાવડો કોની કૃતિ છે? તો વનરાજ ચાવડો કૃતિ છે મહિપતરાવ નીલકંઠની છે. અને અલબ જલબ છે કોની આત્મકથા છે? તો પન્નાલાલ પટેલની આત્મકથા છે. અને પન્નાલાલ પટેલને આપણે જોઈએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. કઈ સાલમાં મળેલો છે કોમેન્ટ કરીને જણાવી દેજો. તો સાહિત્ય આપણે 77 ક્વેશ્ચનો પૂરા કરીએ છીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આની પહેલાં જેટલા આપણે ગુજરાતનું સામાન્ય જ્ઞાનના વિડીયો આવેલા છે એ પણ જોઈ લેવાના. આની પહેલાં આપણે કોમ્પ્યુટરના પ્રશ્નોના વિડીયો
આજથી થોડા સમય પહેલાં એટલે કે ઘણો સમય થઈ ગયો છે જ્યારે શરૂઆત કરી હતી ત્યાંથી તમને મળી જશે. તો મિત્રો હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.